શાસ્ત્રો તથા મંત્રની અરસપરસતા વિખ્યાત છે. શાસ્ત્રો જો સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે તો મંત્ર તેની સાથે રહીને સ્વરૂપનો અનુભવ કરાવે છે. શાસ્ત્ર એ માર્ગદર્શક છે તો મંત્ર એ માર્ગનો સાથી છે. સ્વરૂપ એ પહોંચવાનું સ્થાન છે, અ ડેસ્ટિનેશન. જ્યાં પહોંચવા માટે મંત્ર એ આપણા મિત્રની જેમ અને શાસ્ત્ર એ દીપકની જેમ અજવાળું કરતો કરતો આપણને સહાય કરે છે. મંત્ર આપણી સૂતેલી ચેતનાને જગાડે છે તો શાસ્ત્ર એ ચેતનાનું મહત્વ સમજાવે છે. શાસન વડે રક્ષણ કરનાર છે શાસ્ત્ર અને મંત્ર એ મનન વડે આપણું રક્ષણ કરે છે. આમ ત્રાણ કરવાનું સામર્થ્ય તો બંનેમાં છે. શાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કરવાનું છે. જે વડે શાસ્ત્ર આપણી બુદ્ધિનું રક્ષણ કરે છે અને મંત્રનું મનન ચિંતન કરવા વડે આપણે મનનું રક્ષણ કરવાનું છે. મનને વિકલ્પરહિત બનાવવું છે તો બસ એની માટે મંત્ર છે. શાસ્ત્ર વડે બુદ્ધિ સ્થિર થાય, પણ મનની ચંચળતા કેવી રીતે મટે? મંત્ર વડે મનનું પણ સ્થિરત્વ પ્રાપ્ત થાય છે. રોજે રાત્રિએ સૂતા પહેલાં અને ઉઠીને તુરંત જ ભગવાનના સતત નામ સ્મરણનો અભ્યાસ કેળવો, મંત્ર જાપ કરવો, પછી શાસ્ત્રનો સ્વાધ્યાય, મુખપાઠ, મહાપુરુષોનો સત્સંગ, દેવદર્શન, એકાંત સેવન, પ્રભુનું પૂજન વગેરેને પણ એક પણ દિવસ પાડ્યા વગર કરવા તે અત્યંત મહત્વની એવી માનસિક સાધના કહી છે. આ સાધના આપણે ભલે કરીએ શારીરિક સહાય લઈને, પરંતુ એકવાર જ્યારે આ શેડ્યુલ ગોઠવાઈ જાય ત્યારે માનસિક રીતે એક એવો તો શેડ્યુલ મનમાં જ ફિક્સ થઈ જાય છે કે મારે આના પછી આ સાધના, આના પછી આ સાધના, એટલે શરીર બાજુમાં રહી જાય અને જાણે આ માનસિક સાધના અગ્રેસર થઈ જાય છે. તો આધ્યાત્મિક સાધના કઈ રીતે કરવી? બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવું, એ પછી 4 ઘડી સુધી પ્રાણાયામ કરવો, ધ્યાન, જપ, સ્તોત્ર, પ્રાર્થના અને એ પછી કીર્તન કરવા. એક આસને વધુ વખત બેસવાનો અભ્યાસ કેળવવો. સંધ્યાવંદન, પૂજા, નિત્યકર્મ અને ઇષ્ટક મંત્રનું સ્મરણ કરવું. સંધ્યાવંદન એટલે સવારે 6 થી 7, બપોરે 12 થી 1, સાંજે 6 થી 7 અને રાતના 12 થી 1 એ સંધ્યાવંદનનો સમય કહ્યો છે. સંધ્યાવંદન એટલે માત્ર સાંજનું વંદન એમ નહીં સમજવાનું, પણ જે સંધિકાળ છે 4 એ 4 સંધિકાળમાં 12 નવકાર અચૂક ગણવા એ પણ સંધ્યાવંદનમાં આવરાઈ જાય છે. શ્રી નમસ્કાર મહામંત્રનું લેખન કરવું. અડધો કલાક રોજ રાત્રે સ્વજનો સાથે બેસીને ધર્મકથા અને તત્વનું ચિંતન જરૂર કરવું. નિત્ય સાધનામાં નિયમિતતા, દ્રઢતા અને તત્પરતા વધારવી. રોજબરોજની નોંધપોથી રાખવી. પોતાની સ્વત્રુટિઓને સુધારતા રહેવું. દરેક મહિને, દરેક વર્ષે, એટલે કે પ્રતિ માસ, પ્રતિ વર્ષ નવા શુભ સંકલ્પોનો ઉમેરો કરવો. આ છે આધ્યાત્મિક સાધના. આપણું મન છે ને એ પતંગ જેવું છે.
પ્રાણ એની દોરી છે અને મંત્ર એ ચરખી છે. આપણે જે ફિરકી પકડીએ ને તે મંત્રરૂપી ચરખી દિનરાત ઘુમાવવાથી પ્રાણરૂપી દોરીથી બંધાયેલો મનરૂપી પતંગ આત્માને વશ રહે છે. બસ મંત્ર ગણવાનું મૂળ કારણ જ એ છે કે મનરૂપી પતંગ આત્માને વશ રહે. મંત્ર મનન માટે હોય, એમાં શબ્દ થોડા પણ અર્થ ઘણો ઘણો ઊંડો અને રહસ્યમય રીતે ભર્યો હોય છે. તેથી જ મનને મનનમાં લઈ જવા માટે મંત્ર જ મદદ કરે છે. એક મંત્ર ઉપનયન આદિ વિધિનો હોય છે, બીજો મંત્ર સકામ કર્મનો હોય છે. હવે જે સકામ કર્મ છે એ પણ બે પ્રકારે હોય છે. એક મરણ, મારણ આદિ અશુભ સકામ કર્મ અને બીજા વ્યક્તિગત અને સામૂહિક સત્કામના. હા, એક ત્રીજા પ્રકારનો મંત્ર પણ પરમાત્મ જ્ઞાન માટે પણ હોય છે. એક ભક્તોએ કલ્પેલા રામ, કૃષ્ણ, હરિ સમા વ્યાપક નામો અને બીજા પ્રણવ આદિ વેદ મંત્રો એ માટે બતાવ્યા છે. જે બીજા મંત્રો હોય છે ને એનો કેવળ જપ નહીં, હા, પણ સાથે સાથે સતતપણે એના અર્થનું ચિંતન પણ કરવાનું હોય છે. આવા મંત્રો શીઘ્રપણે આત્મજ્ઞાન કરાવનારા થાય છે. હવે આવા મંત્રોની મંત્ર સિદ્ધિ કેવી રીતે થાય? પણ આ મંત્ર સિદ્ધિ એટલે શું? મંત્ર શક્તિની સાથે સાધકની શક્તિનું જ્યારે તાદાત્મ્ય થઈ જાય ને એટલે બસ મંત્ર સિદ્ધિ સ્ફુરે. તાદાત્મ્યનો અર્થ છે કે વૈદ્ય, વેદક અને વિદ્યાની અથવા સાધક, મંત્ર અને દેવતાની એકરૂપતા. શબ્દ એ નામમય છે અને રૂપ એ ભાવમય છે. નામની સાથે રૂપ અને રૂપની સાથે નામ જોડાયેલું છે. એ બે વડે જે સાધના થાય ને એને જ મંત્ર યોગ કહેવાય છે. મંત્રનું ઉચ્ચારણ ભાષા વર્ગણાથી થાય છે. ભાષા વર્ગણા શ્વાસોશ્વાસ વર્ગણા સાથે સંબંધ ધરાવે છે. હવે શ્વાસોશ્વાસ વર્ગણા એ મનોવર્ગણા સાથે અને મનોવર્ગણા એ કર્મ વર્ગણાની સાથે સંબંધ ધરાવે છે. ઉત્તમ મંત્રની અસર ચારે ચાર વર્ગણા ઉપર પડે છે, અર્થાત ભાષા વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણા, મનોવર્ગણા અને કર્મ વર્ગણા. આ ચારે ઉપર અસર કરનાર હોય તો એ છે ઉત્તમ મંત્ર, ઉત્તમોત્તમ મંત્ર એવો શ્રી નમસ્કાર મહામંત્ર. અને જીવાત્મા સાથેના કર્મ વર્ગણાના સંબંધને પણ એ સદા શુદ્ધ અને શુભ કરે છે. મંત્ર જાપમાં ભાષા અને શ્વાસોશ્વાસના આલંબને સત્વગુણ પ્રધાન એવા મન સુધી પણ પહોંચી જવાય છે. ઓમકાર એટલે કે પ્રણવ અને નમઃ, આ બંને પૂર્વક દેવતાના નામનું સ્મરણ, દાખલા તરીકે ઓમ રીમ શ્રીધર્ણેન્દ્ર પદ્માવતીને નમઃ, તો આ જે આપણે દેવતાના નામોનું સ્મરણ કર્યું એ મંત્રરૂપ બનીને જ્ઞાન અને રક્ષણનું કાર્ય એકી સાથે કરે છે. તેનાથી જ્ઞાન પ્રાપ્તિ તો થાય જ છે, પરંતુ આપણું ત્રાણ પણ કરે છે. પ્રણવ આદિ મંત્ર દ્વારા પરબ્રહ્મનું ધ્યાન સુલભ બનતું હોવાથી લગભગ દરેક મંત્ર પહેલાં ઓમકાર, પ્રણવ આદિ મંત્ર હોય જ છે. મંત્ર રૂપિણી શક્તિ વડે સર્વ પદાર્થોનું સમ્યક જ્ઞાન અને તે દ્વારા
આ સંસાર સાગરથી ત્રાણ થાય, રક્ષણ થાય અને પછી એનાથી મુક્ત થવાય છે. મંત્રનું મનન આત્મજ્ઞાનનું સાક્ષાત કારણ બને છે. અનાદિ નિધન એવો આપણો આત્મા એટલે કે આપણે દેહમાં રહેલા હોવા છતાં પણ અન્ય જ્ઞાનથી ગમ્ય થતા નથી, પરંતુ મંત્રના મનન વડે થતા જ્ઞાનથી પછી આપણે પ્રત્યક્ષ દેખાઈએ છીએ, એટલે કે દેહમાં રહેલો આત્મા પ્રત્યક્ષ થાય છે. શાસ્ત્રો એમ કહે છે કે શબ્દ બ્રહ્મ કે મંત્રના મનનમાં જે નિષ્ણાત બને છે ને તે પ્રાંતે પરબ્રહ્મને મેળવે જ છે. શબ્દનું યથાર્થ જ્ઞાન થયા બાદ શબ્દ પ્રપંચના નિરસનપૂર્વક તેના અર્થનો અધિગમ થાય છે. શબ્દ બ્રહ્મ સગુણ છે, જ્યારે પરબ્રહ્મ નિર્ગુણ છે. શબ્દ બ્રહ્મ ઉપાય રૂપ છે, તો પરબ્રહ્મ એ ઉપેય રૂપ છે. પ્રણવ વાચ્ય બ્રહ્મના અનુસંધાનથી નિર્વિશેષ એવું બ્રહ્મ જ્ઞાન પ્રગટે છે. એના પછી વિશેષ એવું કાંઈ પણ પામવાનું, જાણવાનું પછી રહેતું નથી. મંત્ર જાપ વખતે અમુક વિધિ વિધાનો કરવાના કહ્યા છે, પણ એ વિધિ વિધાનો શા માટે છે? મંત્રના વર્ણો સાધકને ચૈતન્ય રૂપ બને એટલે જ વિધિ વિધાનો સર્જાયા છે, જેના દ્વારા સાધક મંત્ર ચૈતન્યથી પોતાના ઓજસને એટલે કે સ્વપ્રેમ અને સ્વવાત્સલ્ય ભાવથી પ્રગટતું તથા શાંતિને આપતું એક પ્રકારનું દ્રવ્ય પ્રગટાવી શકે છે. ઈષ્ટદેવના મંત્રને રોજ યાદ કરો. પોતાના વૈભવનું મનન, સંકોચ વડે થયેલા ભયથી રક્ષણ અને સંકલ્પ વિકલ્પને શમાવી આપે તે મંત્ર શબ્દનો અર્થ છે. જો મનમાં શાસ્ત્ર અને મંત્રનો સ્વાધ્યાય એકવાર આવી ગયો ને, બસ પછી તો કોઈની મખદૂર નથી કે તમને પોતાના ગુલામ બનાવી પણ શકે. મંત્ર is magic formulae composed of the syllables representing the cosmic elements, that is the products of the differentiation of Paravak. Shakti is equal to Kundalini Yoga. મંત્ર સિદ્ધિના 5 મુખ્ય અંગો હોય છે, જેના નામ અનુક્રમે નીચે પ્રમાણે છે: ઋષિ, છંદ, દેવતા, બીજ અને શક્તિ. મંત્ર સિદ્ધિના મુખ્ય 5 અંગોના જ્ઞાન અને તેના પાલનથી પછી તો મંત્રની સિદ્ધિમાં કોઈ સંદેહ રહેતો નથી. કોઈ બીજ અને શક્તિ ઉપરાંત ગુરુ અને મુહૂર્ત પણ કહે છે. એટલે કે ઋષિ, છંદ, દેવતા, બીજ, શક્તિ, ગુરુ અને મુહૂર્ત એ 7 અંગોને કારણે મંત્રની સિદ્ધિમાં પછી કોઈ સંદેહ રહેતો નથી. દેવતા એટલે સર્વ મંત્રના સ્વરૂપને દેવતા કહેવાય છે. દરેક મંત્રના અધિષ્ઠાતા એ દેવતા ગણાય છે. દેવતા એક પ્રતીક રૂપ છે, જેની સહાયથી સાધક પોતામાં તે શક્તિનો આવિર્ભાવ કે તે શક્તિનું ઉદ્દીપન કરે છે. ભાવ સમાધિ એટલે ઈષ્ટના સ્વરૂપમાં પોતાની જાતનું વિલીનીકરણ કરી દેવું એ મંત્રશાસ્ત્રમાં સમાધિરૂપ, ભાવ સમાધિરૂપ કહ્યું છે. મૂર્ધા સ્થાન, હૃદય સ્થાન, નાભી સ્થાન,
ઘટ પટ આદિ પાષાણની મૂર્તિ, યંત્ર આદિ 16 પ્રકારના સ્થાનોમાં પીઠ બનાવીને જે પૂજા આદિ થાય ને તેને મંત્રશાસ્ત્રમાં દિવ્ય દેશ એમ નામ અપાયું છે. મંત્રની ઉત્પત્તિમાં નાદ પ્રથમ આવે છે, બિંદુ એના પછી છે અને ત્રિબિંદુ તો છેવટે છે. એ ત્રિબિંદુને કામકલા પણ કહે છે. માતૃકા ભાવ એ ચોથું સ્થાન છે અને અંતિમ ભાગ એ સ્થૂલ શબ્દ છે મંત્રના. તે મંત્રના વર્ણ, પદ અને વાક્ય સ્વરૂપી છે. અંતરાત્મા નાદરૂપથી શબ્દ કરે છે. જીવ ભાવમાં પ્રાણવાયુથી ગતિશીલ થઈને અંતરાત્મા પછી વર્ણોનું રૂપ ધારણ કરે છે. નાદાંત યાને મહાનાદ તથા નિરોધિકા એ બધી નાદની જ અવસ્થા વિશેષ છે. સમસ્ત બીજ મંત્રોમાં નાદ અને બિંદુ રહેલા જ છે. સમની ઉચ્ચારણ એ કલા છે. મનઃ સહિતાત તેની પહેલાની ઉન્મની તદ્રહિતા એ મનરહિત છે. શબ્દ અને અર્થની ઉત્પત્તિનું કારણ શબ્દ બ્રહ્મ છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સક્રિય પણ છે અને નિષ્ક્રિય પણ છે. શિવરૂપ નિષ્ક્રિય અને શક્તિરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ સક્રિય છે. પરમ પદાર્થ આપણા તર્કથી અગોચર અને વાણીથી અનિર્વચનીય છે. માટે જ શાસ્ત્રમાં અને મંત્રશાસ્ત્રમાં જે પણ મંત્ર આપ્યા છે તે બધી જ પ્રકારની શુદ્ધિઓ કરીને એના મનનમાં, એના પઠનમાં તદ્રૂપ થઈ જવું અને પછી એમાં શ્રદ્ધા રાખવી એ જ આપણા હાથમાં છે. બધા જ કર્મોનું નિરાકરણ એક જ મંત્રથી કરવું હોય ને તો એની માટે એક અદ્ભુત મંત્ર શ્રી શાસ્ત્રમાં આપેલો છે. હા, થોડો મોટો છે, જેના વર્ણ 32 છે, પરંતુ એનાથી બધા જ કર્મોનું નિરાકરણ થતું હોય તો એવો અદ્ભુત મંત્ર ગમે એટલા વર્ણનો હોય એ આપણી માટે મોટો ન જ ગણાય. એ મંત્ર છે ઓમ અર્હં નમઃ ઇતિ સચ્ચિદાનંદ ઘન નાદબિંદુ કલા જ્યોતિ સ્વરૂપાય નમો નમઃ. ઓમ અર્હં નમઃ ઇતિ સચ્ચિદાનંદ ઘન નાદબિંદુ કલા જ્યોતિ સ્વરૂપાય નમો નમઃ. આત્મા જેમ સચ્ચિત આનંદ રૂપ છે તેમ સ્વરાટ અને સમ્રાટ પણ છે. અરે, આ સ્વરાટ એટલે શું અને સમ્રાટ એટલે શું? સ્વરાટ એટલે સ્વતંત્ર અને સમ્રાટ એટલે સર્વતંત્ર. તો આત્મા સત ચિત આનંદ સ્વરૂપી સાથે તે સ્વતંત્ર પણ છે અને સર્વતંત્ર પણ છે. સ્વતંત્ર એટલે પોતે પોતાના સિવાય બીજા કોઈને પણ આધીન નથી તે, અને સર્વતંત્ર એટલે સર્વ ઉપર પોતાનું આધિપત્ય છે. આ રીતે 5 ગુણવાળો આત્મા હોવાથી આત્મા સચ્ચિદાનંદ ઘન અર્થાત નાદ, બિંદુ, કલા અને જ્યોતિ સ્વરૂપ પણ છે. નાદ, બિંદુ અને કલા એ સ્વતંત્રતાના પ્રતીક છે અને જ્યોતિ એ સર્વતંત્રતાનું ચિહ્ન છે. એ માટે જ
સંપૂર્ણ મંત્ર ઉપર મુજબ બન્યો છે, જે બધા જ કર્મોનું નિરાકરણ એક જ મંત્રથી કરી આપે છે, જે અદ્ભુત મંત્ર છે. ઓમ અર્હં નમઃ ઇતિ સચ્ચિદાનંદ ઘન નાદબિંદુ કલા જ્યોતિ સ્વરૂપાય નમો નમઃ. વર્ણ 32.